ધર્મથી પણ પહેલા, મંદિરોથી પણ પહેલા આ ધરતી પર આવ્યા હતા એક મહાન યોગી. આજથી લગભગ 15,000 વર્ષ પહેલા હિમાલયની ગોદમાં એક મહાન તપસ્વી ગંભીર ધ્યાનમાં લીન હતા. કોઈને ખબર ન હતી કે તેઓ ક્યાંથી આવ્યા, કોણ હતા, શું નામ હતું તેમનું, પણ તેમનો તેજ અસીમ ચહેરો હતો. દૂર દૂરથી લોકો આવ્યા. બધાને લાગ્યું હવે કોઈ ચમત્કાર થશે, પણ તે સ્થિર રહ્યા, અચળ, નિર્ભાવ. દિવસો પસાર થયા, મહિના પસાર થયા. ધીમે ધીમે બધા લોકો ચાલ્યા ગયા, પણ માત્ર 7 લોકો ત્યાં જ બેઠા રહ્યા. આ 7 લોકોએ તેમને વિનંતી કરી, અમને એ જ્ઞાન આપો જેની અમે કલ્પના પણ નથી કરી શકતા. ત્યારે પ્રથમવાર તેમણે આંખો ખોલી અને કહ્યું, પહેલા પોતાને તૈયાર કરો, પાત્ર બનો, પછી જ્ઞાન મળશે. શિષ્યોએ દિવસો નહીં, મહિના નહીં, યુગો સુધી પોતાની તૈયારી કરી. તપ, સાધના, સમર્પણ. અને પછી એક દિવસ તેમણે જોયું કે આ 7 શિષ્યો ચમકતા પાત્ર બની ગયા. ત્યારે પ્રથમવાર માનવ જાતને મળ્યું યોગનું જ્ઞાન. તેમણે શીખવ્યું, પ્રકૃતિ પર કોઈ જ સ્થાયી બંધન નથી. જો તમે પ્રયત્ન કરશો તો તમે તમારી મર્યાદાઓને પાર કરી શકો છો. તે ક્યાંથી આવ્યા એ કોઈ જાણતું ન હતું. તેમનો પરિચય, તેમનું નામ, લોકોએ તેમને નામ આપ્યું આદિયોગી. આદિયોગીનો એક જ સંદેશ હતો કે જો દુનિયા બદલવી હશે તો પહેલા પોતે જ બદલાવું પડશે.